ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલે આપણે એટીપી ની ચર્ચા કરી, બરોબર? આપણે જે કાલે બધા સ્ટ્રક્ચર્સ ની ચર્ચા કરતા હતા એની અંદર આપણે નાઇટ્રોજન બેઝ વિશેની વાત કરી, બરોબર? પછી શર્કરાની વાત કરી, ફોસ્ફેટની વાત કરી, ન્યુક્લિયોટાઇડ અને છેલ્લે એટીપી ની વાત કરી, બરોબર? આટલી વસ્તુ આપણે કાલના દિવસમાં હતી. હવે આજે આપણે આ ન્યુક્લિયોટાઇડ છે તે પરસ્પર કઈ રીતે જોડાય છે તેની વાત કરવાની છે. જ્યારે બે આપણે ન્યુક્લિક એસિડ ની વાત કરીએ, સૌથી પહેલા ડાઈ ન્યુક્લિયોટાઇડ વિશેની વાત કરીએ, બરોબર? તમારા જેવી ન્યુક્લિયોટાઇડ કે મારા જેવી ન્યુક્લિયોટાઇડ, આપણે ડાયપેપ્ટાઇડ ને ડાયસેકેરાઇડ ને, બરોબર, આવી ઘણી બધી વાતો કરી છે. ડાયન્યુક્લિયોટાઇડ, બરોબર. જ્યારે બે ન્યુક્લિયોટાઇડ, હવે આ ન્યુક્લિયોટાઇડ છે એ રિબોન્યુક્લિયોટાઇડ હોય, જેમ કે આરએનએ, કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ હોય, જેમ કે ડીએનએ, બરોબર? જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એટલે રિબોન્યુક્લિયોટાઇડ કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ પરસ્પર નિર્જલીકરણની પ્રક્રિયાથી અથવા પ્રક્રિયા દ્વારા 3' 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાય છે ત્યારે ડાઈ ન્યુક્લિયોટાઇડ નું નિર્માણ થાય છે અને પાણીનો અણુ છૂટો પડે છે, અણુ મુક્ત થાય છે, બરોબર? એટલે પેલા તો આપણે જાણે કે બે ન્યુક્લિયોટાઇડ દોરવી પડશે, પણ એવું ક્યારેય ન થયો કે એક છે ડીઓક્સી રિબોઝ હોય ને એક છે રિબોઝ હોય, એવી રીતે નો વર્ણસંકર ભેગું નહીં થાય, યાદ રાખજો. C1 C2 C3 C4
C5. અહીંયા H, અહીંયા OH હોય એટલે બરોબર આ ડાયરેક્ટ કોની હારે જોડાય? N સાથે. બરોબર, N ગ્લાયકોસિડિક બંધ બને. આપણે સૌથી પહેલા અહીંયા એડિનિન જ લઈએ એટલે ઝંઝટ નહીં. બરોબર, H બનો કે આપણે OH રાખીએ છીએ તો રીબો છે અને H રાખીએ તો ડીઓક્સી રિબોસ થઈ જાય. બરોબર, અહીંયા H અને OH, H બરોબર, H H. હવે અહીંયા ફોસ્ફેટ લગાડ્યું છે આપણે એટલે C O P ડબલ બોન્ડ O OH અને OH. બરોબર, આ 5મા કાર્બન ઉપરની વાત થઈ. બરોબર, ફોસ્ફેટ લાગી ગયું ત્યાં. ટેક્સ્ટ બુક આવ્યું છે CH2O અને પછી PO4. બરોબર, હવે બીજી ન્યુક્લિયોટાઇડ આપણે બતાવીએ. C1 C2 C3 C4 અને C5. અહીંયા હાઇડ્રોજન, અહીંયા આપણે શું મૂકશું મિત્રો? સાઇટોસિન મૂકી દઈએ. બરોબર, અહીંયા એડિનિન મૂક્યું ને અહીંયા સાઇટોસિન મૂક્યું. બરોબર છે, H OH H OH H H H. હવે અહીંયા ફરી પાછું આ 5મો કાર્બન છે એટલે આ બધું આવશે અહીંયા. બરોબર, O P ડબલ બોન્ડ O OH અને OH. બરોબર, એટલે આનો તમે જુઓ તો આના 3જા કાર્બન અને આનો 5મો કાર્બન. ઉપલો છે એનો 3જો કાર્બન, નીચલાનો 5મો કાર્બન. બરોબર, આનો OH અને આનો ફોસ્ફેટ નો OH, આ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા છે. બરોબર, હવે અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થાય. ઓકે, અને પાણીનો અણુ નીકળે, દૂર થાય. આપણે આમ બતાવીએ, પાણીનો અણુ દૂર. એટલે આપણી રચના અહીંયા દોરીએ. આપણે પેલા આ દોરી લઈએ. One, two, three, 4, 5. N
NH2 એડિનિન H OH H અહીંયા આપણે બંધ સિવાય બધી રચના છે એમને એમ લખી નાખીએ છીએ C O P ડબલ બોન્ડ O OH અને OH બરોબર. હવે અહીંયા C3 છે એનું જોડાણ છે તમે જુઓ આ ત્રીજાનું જોડાણ ડાયરેક્ટ અહીંના પાંચમા સાથે બંધ દ્વારા થશે બરોબર. તો અહીંયા તો ખાલી ઓક્સિજન જ વધશે વચમાં એટલે આખી રચના કેવી થશે તો કે CO બરોબર. અહીંયા ઓક્સિજન વધ્યો પછી કોની હારે જોઈન્ટ થયું ડાયરેક્ટ P સાથે બરોબર. પછી ફરી પાછું ડબલ બોન્ડ OH બરોબર. ફરી પાછું O ફરી પાછું આનું C પણ કયું આવ્યો આ C5 ઉપલાનો ત્રીજો નીચેનો પાંચમો બરોબર. અને અહીંયા હાઇડ્રોજન C4 C1 C2 C3 C4 બરોબર. ડબલ બોન્ડ O NH2 રેડી. તો આ આખી રચના બની. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આ COO બરોબર COO આ COO બરોબર. સેમ વે અહીંયા પણ COO રેડી અને વચ્ચે ફોસ્ફેટ. તો આ બે એસ્ટર બંધ થયા COO આ ત્યાંથી શરૂ કરીએ 3 થી એટલે COO પછી વચ્ચે ફોસ્ફેટ બરોબર. ફરી પાછું COO છેલ્લે કોની હારે જોઈન્ટ થયું પાંચમા સાથે બરોબર. એટલે આ બે એસ્ટર થયા આ બે એસ્ટર બંધ થયા વચમાં શું આવેલું છે તો કે ફોસ્ફેટ. એટલે આનું નામ શું પડે તો કે ત્રીજા અને પાંચમા કાર્બનનું 3 પ્રાઇમ 5 પ્રાઇમ બરોબર. શું બોલાય છે 3 પ્રાઇમ 5 પ્રાઇમ ફોસ્ફોડાઈ એસ્ટર બંધ બરોબર. 3 પ્રાઇમ 5 પ્રાઇમ ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓકે. અને આ જે રચના બની એ કેની બની તો કે ડાઈ ન્યુક્લિયોટાઇડ બરોબર. હવે અહીંયા આપણે આ રિબોઝ શર્કરા લીધી છે બરોબર. એને સ્થાને તમે ખાલી H હોય અહીંયા તો શું આવી જાય ડીઓક્સી રિબોઝ બરોબર. ઓકે. તો આ ડાઈ ન્યુક્લિયોટાઇડ ની રચના બની છે બરોબર. આપણે કીધું કે ભાઈ જ્યારે બે ન્યુક્લિયોટાઇડ બરોબર સમાન કે અસમાન એ કોઈ પ્રશ્ન નથી કારણ કે આ બધા વિષમ પોલિમર છે બરોબર. એડિનિન એડિનિન સાથે જોડાય ઉપર નીચે ગ્વાનિન સાથે જોડાય કોઈ પ્રશ્ન નથી. સાઇટોસિન થાઇમિન સાથે જોડાય બરોબર. જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એટલે એ રિબોન્યુક્લિયોટાઇડ કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ RNA હોય તો રિબોન્યુક્લિયોટાઇડ અને DNA હોય તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ
परस्पर निर्जलीकरणनी प्रक्रिया द्वारा, बरोबर। निर्जलीकरणनी प्रक्रिया थई अहींया 3 प्राइम 5 प्राइम, बरोबर। त्रीजो अने पांचमो फॉस्फोडायस्टर बंध, बरोबर। फॉस्फोडायस्टर बंध वडे जोड़ाय त्यारे डायन्यूक्लियोटाइडनुं निर्माण थाय अने H2O छे ई मुक्त थाय छे, बरोबर। तो आ डायन्यूक्लियोटाइडनी रचना आ प्रकारे मित्रों थाय छे। रेडी? आनो स्क्रीनशॉट लई ल्यो बधाय बेटा। पेला आखी रचना छे एने समजवानो प्रयत्न करो। થઈ ગયું સ્ક્રીનશોટ? ચલો આગળ વધીએ। હવે આપણે ન્યુક્લિક એસિડ વિશે થોડું જાણીએ। ન્યુક્લિક એસિડ ઘણા પ્રકારની દ્વિતીયક રચનાઓ દર્શાવે છે। 1953 DNA ના વોટસન અને ક્રિક મોડેલ અનુસાર DNA બેવડી કુંતલમય રચના દર્શાવે છે। આ રચના અનુસાર DNA ની
બે શૃંખલાઓ, કેટલી? બે. વિરુદ્ધ ધ્રુવતા ધરાવે છે અને એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે. આ રચના અનુસાર શૃંખલા નું મુખ્ય માળખું શર્કરા અને ફોસ્ફેટ નું બનેલું છે. જ્યારે નાઇટ્રોજન બેઝ અંદરની બાજુએ શૃંખલાને લંબઅક્ષે ગોઠવાયેલા હોય છે. લંબઅક્ષ એટલે આપણે અહીંયા કહીએ છીએ પરપેન્ડિક્યુલર. હવે અહીંયા ઇરવિન ચારગ્રાફ નામના વિજ્ઞાનીએ અમુક નિયમ આપ્યા છે કે કઈ રીતે ગોઠવણી થાય. ઇરવિન ચારગ્રાફ રૂલ. એને એવું કીધું કે એડિનિન પહેલા તો આ પૂરક જોડીનો નિયમ છે, યાદ રાખજો. પેલો નિયમ છે પૂરક જોડીનો નિયમ, બરોબર. એમાં એડિનિન છે તે હંમેશા આ ડીએનએ ની વાત છે, યાદ રાખજો. ડીએનએ માં થાઇમિન સાથે બે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય. બરોબર. તેવી રીતે ગ્વાનિન, તો તે હંમેશા આ ડીએનએ ની વાત કરીએ છીએ, સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય. બરોબર. એટલે આવી રીતે થાય એ ડબલ બોન્ડ ટી અને જી ટ્રિપલ બોન્ડ સી. બરોબર. હવે પેલી વાત આપણે કાલે પણ કીધું હતું કે ડીએનએ માં યુરાસિલ હોતું નથી. બરોબર. ડીએનએ છે એ બેવડી કુંતલમય રચના હોય. અને બીજું આપણે એ કીધું હતું કે આરએનએ હોય તો આરએનએ માં થાઇમિન હોતું નથી. ડીએનએ માં પ્યુરિન્સ is always equal to number of purines. DNA માં પ્યુરિન ના એકમોની સંખ્યા
પિરિમિડિન ના એકમોની સંખ્યા જેટલી જ હોય. બરોબર, એટલે પ્યુરિન્સ ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન્સ. પરંતુ એટી અને જીસી બરોબર એનો ગુણોત્તર દરેક સજીવ માં જુદો જુદો હોય છે. હવે આ એક વસ્તુ તમે જરાક જુઓ. એક તરફ આપણે એમ કહીએ છીએ કે પ્યુરિન અને પિરિમિડિન છે એ સરખા છે, પણ એ અને ટી બરોબર આ પ્યુરિન પિરિમિડિન એ સમાન જ હોય. જેટલા આ હોય એટલા જ આ હોય, પણ એનો ગુણોત્તર સજીવમાં જુદો હોય. હવે આપણે ડીએનએ છે બરોબર, એનું આપણે બી સ્ટ્રક્ચર જોવાનું છે. ઘણા બધા 6-7 સ્ટ્રક્ચર છે એની વાત કરશું. બી સ્ટ્રક્ચરમાં શું થાય? પહેલી વાત તો એ છે કે આ કુંતલમય રચના છે. ઓકે, એમાં એક છેડો મેં તમને કીધું વિરુદ્ધ ધ્રુવતાના છેડા છે. તો અહીંયા આ 3 પ્રાઇમ હોય તો આ છેડો અહીંયા 5 પ્રાઇમ થાય. અહીંયા આ છેડો 5 પ્રાઇમ હોય બરોબર, તો આ અહીંયા 3 પ્રાઇમ થાય. ઓકે, આ પ્રકારે. હવે અહીંયા આપણે આ બી ને જે રચના આવશે બરોબર ડીએનએ ની અંદર, તો એમાં આ રચના એની દ્વિતીયક રચના છે, યાદ રાખજો બરોબર. ને આપણે એમ કીધું કે દ્વિતીયક રચના બરોબર, આ રચનાઓ ઘણા પ્રકારની રચનાઓ છે. તો આ એક પ્રકારની છે, આ બી છે એ એક પ્રકારની દ્વિતીયક રચના છે બરોબર. પ્રાથમિક રચના તો સીધી સામસામી બે શૃંખલાઓ એ પ્રાથમિક રચના કહેવાય બરોબર. આ શૃંખલા છે આવી રીતે આવે સામસામે, આ 3 પ્રાઇમ 5 પ્રાઇમ 5 પ્રાઇમ 3 પ્રાઇમ, તો આ પ્રાથમિક રચના થઈ. એમાંથી પછી આપણે આમ આંટી ચડાવીએ તો આ પ્રકારની રચના દેખાય બરોબર, આ દ્વિતીયક રચના થઈ. તો એની અંદર આપણે કહીએ આ કુંતલ છે, આ એક કુંતલ થયું. તો આ એક કુંતલ છે એની અંદર એ અને ટી અને જી અને સી બરોબર એની સંખ્યા, પેલા તો આમાં આ બેઝ જોડી કહેવાય. શું કહેવાય છે? બેઝ જોડીઓ. આ એક કુંતલમાં 10 બેઝ જોડી હોય. કેટલી? બી માં. ઓકે, હવે આ 10 બેઝ જોડી છે એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ માનવ છે, એટલે કે મારામાં આપણે એક કુંતલ લઈએ, એ ટી ટી એ જી એ ટી ટી એ સી 1 2 3 4 5 6 7 8 9 10 બરોબર. તો હવે એ આપણે નિયમ તો ખબર જ છે પૂરકતાનો, એ ટી સાથે એ સી ટી એ સી એ ટી. તો આમાં એ ટી કેટલા થયા? તો કે 1 2 3 4 5 6 7 8 બરોબર. એ વત્તા ટી એ કેટલા થયા? તો કે 8. અને જી વત્તા સી કેટલા થયા? તો કે 2 બરોબર. આ માનવમાં આવું છે માનો કે, તો પછી બીજા કૂતરામાં કઈક આનું અલગ હોય. આ એ ટી ની સંખ્યા બરોબર, આનો ગુણોત્તર છે એ અલગ થઈ જાય. રેડી? ઈ સજીવ પ્રમાણે ફરે. આનો પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા બધાય. આનો સ્ક્રીનશોટ લઈ લેજો બધા.
સોરી ફોર ધ બ્રેક મિત્રો. હવે એક આપણે દાખલો જરાક જોઈ લઈએ આ 4 ગ્રાફના નિયમ પ્રમાણે. બરોબર. ચાર ગ્રાફના નિયમ પ્રમાણે જો કોઈ ડીએનએ માં એડિનિન છે એ 20% હોય તો સાઇટોસિન કેટલું એ શોધવાનું છે. બરોબર. હવે આપણે એમ કહીએ કે જેટલું એ હોય એટલું ટી હોય. બરોબર. તો એ છે એ કેટલું છે 20, તો ટી કેટલું થાય 20. બરોબર. એટલે આ બેનું કુલ કેટલું થઈ જાય 40%. બરોબર. એટલે એ પ્લસ ટી વિલ બી 40%. બરોબર. તો હવે જી પ્લસ સી કેટલું થશે તો કે જી પ્લસ સી છે તે ટોટલ તો 100 જ હોય એટલે 100 માઇનસ 40 તો કેટલું થયું 60%. બરોબર. એટલે જી પ્લસ સી છે એ કેટલું થાય 60%. હવે આપણે ખબર છે જી ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ સી. બરોબર. તો જી ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ સી ધેટ ઇઝ 60/2 કેટલું થયું 30%. બરોબર. સી કેટલું થઈ જશે 30%. ઓકે. આ પ્રમાણે આખું ગણતરી જોવા મળે. બેઝ જોડી ને, હા બેઝ જોડી તો દીકરા એમ ન સમજાય ને. આપણે કહીએ કે ડીએનએ છે ફોર એક્ઝામ્પલ, હાલો એ બેઝ જોડી એટલે કાંઈ નહીં, ડીએનએ હોય ને તો એમાં 2 શૃંખલા હોય. બરોબર. 2 શૃંખલા ધરાવે. આ ઓલો વોટસન ને ક્રિક છે ને આ લોહી પી ગયા છે એને બધી આ બધી 1953 પંચાયત કરી. 1953 વોટસન અને ક્રિક મોડલ. પાછું આના માટે એને નોબેલ પ્રાઇઝ મળેલું છે 62. બરોબર. તો એમાં એને શું કીધું છે કે આ 2 શૃંખલા સામ સામે. બરોબર. હવે આપણે ડીએનએ ની રચના દોરવાની છે એટલે ચિંતા કરતા નહીં. આ 3 પ્રાઇમ છેડો અને 5 પ્રાઇમ છેડો, અત્યારે તમને આ 3 પ્રાઇમ છેડો અને 5 પ્રાઇમ છેડો શું છે એ નહીં સમજાય. બરોબર. પણ આપણે એમ કહીએ કે આ રચના છે, આપણે થોડીક લાંબી બતાવી દઈએ. આમ 3 પ્રાઇમ 5 પ્રાઇમ 5 પ્રાઇમ 3 પ્રાઇમ. બરોબર. એ ટી જી એ સી સી ટી એ જી એ ટી સી એ. બરોબર. હવે એની સામે 5 પ્રાઇમ છેડા ઉપર હવે આપણે ખબર કે એ છે એ કોની હારે જોડાય તો કે ટી હારે, અને જી છે એ કોની હારે જોડાય તો કે સી હારે. આ એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. બરોબર. આપણે બંધ દોરીને બતાવશું એટલે ચિંતા ન કરતા. તો અહીંયા પૂરકતાનો નિયમ કહેવાય, એને રૂલ ઓફ કોમ્પ્લિમેન્ટારિટી કહેવાય. કેવું કહેવાય? રૂલ ઓફ કોમ્પ્લિમેન્ટારિટી. બરોબર. હવે એ છે તો અહીંયા શું આવશે સામે? એ ની સામે ટી, ટી ની સામે એ, જી ની સામે સી, એ ની સામે ટી, સી ની સામે જી, વળી પાછું જી, એ ટી સી ટી, ટી ની સામે એ, સી ની સામે જી, એ ની સામે ટી. બરોબર. તો આ પૂરકતાનો નિયમ થયો મિત્રો. બરોબર. આ બેઝ જોડી આવી રીતે ગોઠવાય એ ટી. બરોબર. હાલ
તો આ છે ને આ પ્રાથમિક રચના થઈ પેલા. મેં તમને એમ કીધું કે ડીએનએ માં ઘણી બધી દ્વિતીય રચનાઓ જોવા મળે. હવે આ જ રચના છે એને આ જ્યારે આવી રીતે હોય ડીએનએ નું જે આપણે આ વોટસન ક્રિક નું મોડલ છે આ પ્રકારનું. બરોબર, માનો કે આ એક આપણે લીધું આ 3 પ્રાઇમ, તો અહીંયા શું થશે આ 5 પ્રાઇમ. બરોબર, હવે બીજી શૃંખલા છે તો એ આ શૃંખલા થઈ ગઈ. તો આ 5 પ્રાઇમ અને આ 3 પ્રાઇમ. બરોબર, તો આ એક કુંતલ થયું મિત્રો. આ એક કુંતલ, આ બીજું કુંતલ, ત્રીજું કુંતલ. બરોબર, આ કુંતલીય રચના. અને બી ડીએનએ જે આપણે વાત કરીએ છીએ તો બી ડીએનએ હોય એટલે એની અંદર અહીંયા આપણે ATGG CATG. બરોબર, આ 10 ન્યુક્લિયોટાઇડ આવી અહીંયા ગોઠવા, તો એની સામે TATACCGTAC. બરોબર, આ પ્રકારે આ બેઝ જોડીઓ કહેવાય બધી. 4 5 6 8 9 10. આ 10 બેઝ જોડી. તો આ પૂરકતાનો નિયમ થઈ ગયો, સમજાય છે? એટલે આ રચના છે ને એને આપણે કહીએ છીએ ડીએનએ ની પ્રાથમિક રચના. બરોબર, આ પ્રાથમિક રચના છે અને આ દ્વિતીયક રચના છે. બરોબર, એમાં બી ડીએનએ હોય ને તો એની અંદર 10 બેઝ જોડી હોય. બેઝ જોડી, બેઝ પેર 10 BP. હવે આપણી પાસે એ ડીએનએ છે, બી ડીએનએ છે, સી ડીએનએ છે, દ્વિતીય રચનામાં ડી છે અને ઝેડ છે. આવા 5 છે ડીએનએ. બરોબર, એમાં એ છે એમાં 11 બેઝ જોડી કુંતલમાં. બરોબર, કુંતલોમાં 11 બેઝ જોડી છે, બધી કુંતલીય રચના. પછી બી છે એમાં આપણે કીધું એમ 10 બેઝ જોડી. સી છે એમાં 9 બેઝ જોડી. ડી છે એમાં 8 બેઝ જોડી અને ઝેડ છે એમાં 12 બેઝ જોડી. બરોબર, આવી રીતે બધી રચનાઓ જોવા મળે છે.
એજીસીટી ની સિક્વન્સ બધાયમાં અલગ અલગ હોય હો ભાઈ, કોઈમાં કોમન ન હોય કોઈ દી. એ તો વિશેષતા છે ને ભાઈ, બરોબર. એ ક્યારે કોમન ન હોય બેટા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે ને ડીએનએ ની આખી જે રચના છે તે દોરવાની છે અને અમુક બીજા જે ન્યુક્લિયોટાઇડ્સ છે એની વાત કરવાની છે. જોજો કાલે આપણે ગયા લેક્ચર ની અંદર જે વસ્તુ કમ્પ્લીટ કરી એનો ઘણો બેનિફિટ થશે.